વિગતવાર સમાચારો પર નજર કરીશું। અમદાવાદના નિકોલ રિંગ રોડ વાસણી ફાર્મ હાઉસ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। રંગરાત્રી રોક એન્ડ ફોક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેલૈયાઓ મન મૂકીને આયોજનમાં અમારી સાથે નાગલધામ ગ્રુપ, આશાપુરા ગ્રુપ, અમારા ફ્રેન્ડ્સ, નાગલધામના ફ્રેન્ડ્સ બધા ભેગા મળીને અમે આયોજન કરેલું છે અને આ વખતે અમારું પહેલું આયોજન હતું। અમે પોતે બી આટલું નહોતું ધાર્યું કે આટલું સક્સેસ અમારું આયોજન જશે અને એકદમ શાંતિ સુમેળભર્યું વાતાવરણ છે। અહીંયા બિલકુલ જે બી ખેલૈયાઓ, બેન દીકરીઓ જે બી આવે છે, આર્ટિસ્ટો અમારી સાથે 10 દેવ પગલી, એમની સાથે એમની બેન્ડ આખો, સાક્ષી કાષ્ટા, કાજલ પંડ્યા, પ્રતિક પંચાલ, આ બધા અલગ અલગ દિવસે અલગ અલગ। આવતીકાલે વિક્રમ ઠાકોર અમારે ત્યાં આવે છે। દર વર્ષે અમે આયોજન તો કરીશું જ। આ જે રિસ્પોન્સ મળ્યો એના પરથી અમે નક્કી કર્યું છે કે દર વર્ષે અમે આયોજન કરીશું અને આ જ જગ્યા પર વસાણા પાર્ટી પ્લોટમાં જ કરીશું। ગુજરાતના શબ્દો કહેવા જ ના જોઈએ, કારણ કે ગુજરાતના ગરબા એ પોતાનામાં જ એક બહુ મોટી વાત છે અને ગુજરાતના ગરબા માટે તો શું કહેવું, કારણ કે ગુજરાતના ગરબાથી જ આપણે મોટા થયા છે। ગુજરાતના ગરબા આપણા પિંડમાં બંધાયેલા છે અને માના ગરબા જ્યારે હોય ત્યારે વાત જ શું કરવી। અને આ જેને કહેવાય કે વિશ્વનો સૌથી મોટો ફેસ્ટિવલ એટલે નવરાત્રી, અને જ્યારે આ નવરાત્રીના ઉજવણા થતા હોય અને ખાસ કરીને આ નિકોલ વિસ્તારમાં આજે વસાણી ફાર્મમાં મારા મિત્રો નવગણભાઈ અને બાપુ એમણે આ સરસ મજાનું આયોજન કર્યું છે માતાજીની ઉપાસનાનું, અને અહીંયા સૌ કોઈ ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા અને આખું જે મજાનું પવિત્ર વાતાવરણ ભક્તિભાવથી ભરપૂર તરબોળ થયેલું આ વાતાવરણ હતું અને બધાની સાથે ગરબે રમવાની પણ ખૂબ મજા પડી। અમે આ વર્ષે નવરાત્રી 2025 રંગરાત્રી એટલે કે વસાણી ફાર્મમાં ગરબે રમવા આવ્યા છીએ અને ડે 1 થી લઈને લાસ્ટ ડે સુધી અહીંયા જ રમવા આવીશું। અહીંયાનું ટોટલ બધી જ વસ્તુ જેમ કે સાઉન્ડ સિસ્ટમ છે, લાઇટિંગ છે, પ્લસ પબ્લિક છે એન્ડ સ્ટોલ્સ સારા છે, બધી જ વસ્તુ ટોટલ સારી છે। સિંગર્સ બહુ જ સારા છે એન્ડ રમવા માટે સ્પેશિયલી લોન ખેલૈયાઓને સારી જોતી હોય છે, ગ્રાઉન્ડ સારું જોતું હોય છે, એ બહુ જ વ્યવસ્થિત ગ્રાઉન્ડ છે। એટલે આપણું ગ્રુપ છે 125 લોકોનું ગ્રુપ છે। અમે દર વર્ષે આવી જ રીતે આ જ કોસ્ચ્યુમમાં અમે ગરબે રમતા હોઈએ છીએ। દર વર્ષે અલગ અલગ પાઘડી, અલગ અલગ કેડિયા, એ રીતે અમે કોસ્ચ્યુમ લઈને આવીએ છીએ અને ગરબે રમીએ છીએ। અમે અમારા આખા ગ્રુપ સાથે વસાણીમાં આવ્યા છીએ કે આમાં કહેવાય તો બધું જ એકદમ મસ્ત છે। ઓર્ગેનાઇઝર થી લઈને આનું સાઉન્ડ સિસ્ટમ, આનું સ્પેસ, બધું ઓલરાઉન્ડ બધું જ ફાઇન છે। હાઈવે બહુ ફાઇન છે અને ફેમિલિયર છે બધાય। અમે હંસપુરાથી આવ્યા છે। અહીંયાનું મેનેજમેન્ટ બહુ જ મસ્ત છે। રંગતાળીનું મેં તો મારા ભાઈને સરને કહી દીધું છે કે દર વર્ષે હવે અહીંયા જ બુકિંગ કરાવજો। બહુ જ આમ બહુ જોરદાર મેનેજમેન્ટ છે, સ્પેસ બી બહુ સારો છે અને રમવાની મજા આવી જાય છે। આ દેવ પગલી બી બહુ મસ્ત છે, એમાં મારા ફેવરેટ પ્રતિક છે, એમને બોલાવીને બહુ જ સારું કર્યું એટલે હું તો બહુ જ ખુશ થઈ ગઈ કે એ અહીંયા છે। ખેલૈયાઓ બી બહુ સરસ ને આમ એન્જોય કરે છે બધા અને બધાને મજા બી આવે છે। અમે આવીએ છીએ હંસપુરા નરોડાથી અને જે અહીંયાનું આ ફેરનું આયોજન છે આપણા મહેન્દ્રસિંહ જાડેજા ઓર્ગેનાઇઝર, ખૂબ સરસ, બહુ એટલે બહુ જ મસ્ત મજા આવી। આમ કહેવા જઈએ ને કે રિલેક્સ થઈને રમવા મળે છે કે ખેલૈયાઓને વધારે તો શું જોઈએ કે પ્રાયોરિટી સારી મળતી હોય એમ ઓર્ગેનાઇઝરનું બધી જ અરેન્જમેન્ટ બહુ જ સરસ છે। પ્લસ કે અહીંયાના ગિફ્ટ પણ સારા સારા છે અને અમને રમવાની પણ એટલી મજા આવશે। આવતા જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી અહીંયાનું બુકિંગ અમારું છે વસાણીનું। અમદાવાદમાં રાસલીલા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે। નિકોલ રિંગ રોડ પર આગમન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ખેલૈયાઓ છેલ્લા 17 વર્ષથી પૂર્વ વિસ્તારની અંદર રાસલીલા વાઇબ્રન્ટ નામથી આપણે નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ। અત્યાર સુધીની મેન્ટાલિટી લોકોની છેલ્લા ઘણા વર્ષોથી 17 વર્ષથી એવી હતી કે ગરબા અને પાર્ટી પ્લોટ તો એ પશ્ચિમમાં જ હોઈ શકે, પૂર્વમાં પોસિબલ નથી। આપણે આ કોન્સેપ્ટને આખું ચેન્જ કરીને છેલ્લે 17 વર્ષથી ગરબા કરીએ છીએ અને ગુજરાતના જેટલા બી આપણા નિયમો છે, નીતિ નિયમોના ભાગરૂપે થતા તમામ સિક્યુરિટી બંદોબસ્ત, ખુલ્લી પાર્કિંગ વ્યવસ્થા, તમામ બેન બેટીઓ માટેની વ્યવસ્થા, એવા બી બનાવો બનતા હોય છે કે જેમની પાસે વ્હીકલની વ્યવસ્થા ના હોય તો ડ્રોપર સિસ્ટમ માટે મારી પોતાની ટીમ ઊભી હોય છે। 2017માં રાસલીલાને એક પ્રાઇમ લોકેશન ઉપર લાયા અને એનું એક મોટો પાયે 15 થી 20 હજારનું ક્રાઉડ આવી શકે અને 1-2 વીઘાની અંદર પાર્કિંગ કરી શકે એવી વ્યવસ્થા સાથે અને લોકોને પોસાવે એવા ભાવની સાથે અને માતાજીની આરાધના થાય એ ભાવનાની સાથે આ કાર્ય પરિપૂર્ણ કરી રહ્યા છે। હું દિલથી આભાર માનું છું મારા તમામ સ્પોન્સરો, મારા તમામ ટીમ લીડરો, મારા તમામ વેન્ડરોનું,
જે લોકોએ મારું સાથ સહકાર આપ્યું છે અને આપણે અહીં સુધી પહોંચ્યા છે અને આગળ બી પહોંચતા રહીશું અને આના કરતા બી ભવ્ય કરીશું એ બી શુભેચ્છા સાથે જય અંબે. ગરબાનું આ સરસ આયોજન દિલીપભાઈ અમારા મિત્ર કરે છે અને એકદમ સારું આયોજન હોય છે. કોઈ પણ આવીને અહીંયા દીકરા દીકરીઓ રમી શકે એવું સારું આયોજન કરે છે. કોઈ પણ ન્યુસન્સ અહીંયા હોતું નથી અને લોકો ખૂબ એન્જોય કરે છે. આ લોકેશન આ એકદમ બધાને અનુકૂળ પડે એવું છે અને એનો લાભ લોકોએ લેવો જ જોઈએ. આયોજન બહુ જ સારું છે. છેલ્લા 3-4 દિવસથી અહીંયા આગળ આવી રહ્યો છું. બહુ જ મજા આવી રહી છે. સિંગર થી લઈને પાછળ બેકગ્રાઉન્ડ સિંગર બધા જ બરોબર મને મજા આવે છે. સિંગિંગ થી લઈને પાછળ સાઉન્ડ સિસ્ટમ બહુ જ મસ્ત છે અને બહુ જ મજા આવી રહી છે. અહીંયા આગળ લાઇટિંગ ની બહુ સરસ છે. બધું બરોબર છે. ટોટલ ચારે બાજુ લાઇટિંગ પૂરેપૂરી સુવિધા બરોબર છે અને બહુ મજા આવી રહી છે ચારે બાજુ ગાવીને અને પબ્લિક બી આજુબાજુની બહુ મજા આવે છે. સાથે મળીને બધા સાથે એક જ ગ્રાઉન્ડમાં મજા આવે સાથે ગાવાની. પૂર્વ બાજુના વિસ્તારમાં આયોજન છે એટલે નિકોલની પબ્લિક છે. નિકોલની પબ્લિક તો એન્જોય વાળી પબ્લિક છે એટલે સૌથી મજા તો અહીંયા આગળ જ આવશે. એટલે બધા પાછું રિંગ રોડ પાછું નજીક પડે, સૌથી નજીકનો એરિયા અને પ્લસ નિકોલનો ટચ એરિયા છે એટલે અહીંયા આગળ સૌથી વધારે મજા આવે છે. હું તો 4 દિવસથી મારા બાબા ને મારી દીકરા બહુ સાથે આવું છું. મને બહુ જ મજા આવે છે. અહીંયા લેડીઝો સપોર્ટ બહુ કરી રહ્યા છે. જે આપણે નદીની પેલી બાજુ જઈએ છીએ તો થોડો ડર જેવું રહે છે કે રાત્રે કદાચ કઈ થશે તો, અને અહીંયા આપણે કોઈ ડર નથી. પૂર્વ વિસ્તારમાં આપણે સેફ છીએ. આવું આયોજન તો થવું જ જોઈએ, વારે ઘડીએ થવું જોઈએ અને દર સાલ થાય એમાં અમે એવી આશા રાખીએ છીએ. અમે અહીંયા આગમન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવ્યા છે. અહીંયા બહુ સારી સેફટી છે. અહીંયા લેડીઝોને ફૂલ સપોર્ટ મળે છે અને બધું સારી રીતે અમને મળી રહ્યું છે. બધું ડેકોરેટ, બધું લાઇટિંગ, બધું સાઉન્ડ, બધું પ્રોગ્રામ બધું સરસ રીતે બધું જોવા મળે. હા, અહીંયા બધાને આવવું જોઈએ. બધી રીતે ફૂલ સપોર્ટ મળે છે અને બધું સારું સાઉન્ડ ને બધું જ મસ્ત છે. બધાને અહીંયા આગમન પાર્ટી પ્લોટમાં જ આવવું જોઈએ.